અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને જીવલેણ ચાઇનીઝ દોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹2.5 કરોડથી વધુની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ સમગ્ર કેસની શરૂઆત ₹12 લાખથી વધુની કિંમતના 3800થી વધુ ટેલર ઝડપવાના મામલાથી થઈ હતી. આ કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું. તપાસમાં ખુલ્યું કે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યો હતો અને તેનું સપ્લાય રાજ્યભરમાં થતું હતું. તો તપાસ આગળ વધતા પોલીસે સીધી ચાઇનીઝ દોરીના ઉત્પાદકો સુધી પહોંચી ગઈ હતી અને જીવલેણ દોરીના ગોડાઉનોમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ દોરી પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવાતી હોવાથી લોકોના જીવ માટે ગંભીર જોખમ બની રહી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની અલગ અલગ ટીમોએ હાલમાં ચાઇનીઝ દોરીના ગોડાઉનમાંથી સતત તપાસ કરી રહી છે અને ગુજરાતભરમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. હજુ વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે, તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે. જે અંતર્ગત મને રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે. તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવ્યો.